મિત્રો, 2 દિવસ પહેલાં અમારે ખૂબ ભારે વરસાદ આવ્યો હતો, જેમાં આપણી નર્સરીમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. જેમાં હું તમને બતાવું તો લગભગ ટમેટી રહી બધી ખલાસ થઈ ગઈ છે. 2 થી 3 છોડવા રહ્યા છે ખાલી ટમેટીના, બધા જ બાકી બળી ગયા છે. તો આટલું નુકસાન થયું છે. બાકી મરચીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો અને રીંગણીમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું BM રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, 2 દિવસ પહેલાં અમારે ખૂબ ભારે વરસાદ આવ્યો હતો, જેમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, જે મેં તમને વિડીયોના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, ફેસબુકમાં બધી જ જગ્યાએ બતાવ્યું હતું. જેમાં આપણે આજે નર્સરીમાં આવ્યા છીએ અને હું તમને બતાવું કે અમારે પણ નર્સરીમાં ઘણું બધું નુકસાન થયું છે. જેમાં ટમેટી હતી તે ટમેટી તો લગભગ 2 થી 3 છોડ રહ્યા છે ખાલી, બાકી બધી જ બળી ગઈ છે. ત્યાર પછી બીજા પાકમાં શું નુકસાન થયું છે તે પણ હું તમને આજના આ વિડીયોમાં જરૂર બતાવીશ. જોઈ લો, સૌથી પહેલાં આપણે જોઈ લેવી આ છે રીંગણીમાં લગભગ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. જોઈ લો, આ તો સરસ મજાની બધી રીંગણી થઈ ગઈ છે. જ્યાં કણે પાણી ભરાણું હતું ને ત્યાં કણે છોડ હજી નાના છે. અને જોઈ લો, અહીંયા કણે પણ પાણી ભરાણું હતું તો આ પણ છોડ સરસ ઘણો બધો નાનો છે. અને ત્યાર પછી ટમેટી તમે જોઈ લો, આમાં 1, પછી સામે 2 અને 3, 4 છોડ છે ખાલી. બાકી બધી જગ્યાએ આપણે લગભગ 20 જેવા છોડ વાવ્યા હતા, તે બધા જ બળી ગયા છે. અને ત્યાર પછી હું તમને બતાવું, આ છે મરચી. તો મરચીમાં તો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, બધી જ મરચી સરસ મજાની થઈ ગઈ છે. જ્યાં પાણી વધુ આવ્યું આ બધી જગ્યાએ ત્યાં કણે નાની મરચી છે, બાકી સરસ મજાની મરચી છે. અને આ છે મકાઈમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને અહીંયા પણ રીંગણી છે, જોઈ લો, તે પણ સરસ મજાની થઈ ગઈ છે. અને આ છે કેળમાં સરસ મજાના કેળા પણ આવી ગયા છે. અને દૂધી બતાવું તે પહેલાં તમે જોઈ લો, અહીંયા કણેથી ટમેટીમાં ઘણા બધા ફાલ આવ્યો હતો, પરંતુ બધો જ ખરી ગયો છે. ટમેટીમાં વધુ પડતું પાણી આવે કે સાવ ઓછું પાણી હોય તો એના ફૂલ હોય તે ડ્રોપ કરી નાખે, એટલે કે ખેરવી નાખે. તો અમે જ્યારે પણ નવો આવશે ત્યારે આપણે બતાવશું. ત્યાર પછી આ છે ભીંડો, ગુવાર, ચોળી. અને દૂધીમાં પણ ફૂલ વરસાદ આવ્યો ને એટલે બધા જ ફૂલ ડ્રોપ થઈ ગયા છે. જોઈ લો, આ બધી જગ્યાએથી બધા જ ખરી ગયા છે. અને નવા આવવાની તૈયારી પણ થઈ ગઈ છે, જોઈ લો. અને આ છે આપણું અંજીર, આ પણ સરસ મજાનું થયું છે. પછી આ પણ સરસ મજાનું થયું છે. અને આ ત્રીજું, 3 સરસ મજાના અંજીર થઈ ગયા છે. અને આપણે આ પાલક એક વખત લઈ લીધો છે, ત્યાર પછી જોઈ લો બીજી વખત પણ સરસ મજાનો ફૂટી ગયો છે, નવા પાન પણ આવી ગયા છે. એવું જ આમાં થયું છે. આ છે કોથમીર, જેને એક વખત આપણે લઈ લીધી હતી, ત્યાર પછી જોઈ લો બીજી વખત પણ સરસ મજાની થઈ ગઈ છે. અને હવે હું તમને બતાવી દઉં કારેલી. તો અહીંયા કણે આપણે કારેલી માટે માચડો બનાવ્યો હતો, અને કારેલી પણ જોઈ લો આવડી મોટી સરસ મજાની થઈ ગઈ છે. થોડા દિવસમાં સારો એવો હાઈટ પકડી છે. અને આપણે આમાં મિક્સ રેતી અને અળસિયાનું ખાતર આપ્યું હતું, ત્યાર પછી તમે એનો ગ્રોથ જુઓ. જે લોકો આપણો કન્ટિન્યુ વિડીયો જોતા હોય છે તેમને ખબર જ હશે કે નાની એવી આવડી હતી વેલ, ત્યારનો હું અપડેટ આપું છું. અને અહીંયા પણ જોઈ લો તમે, આ પણ સરસ મજાનો વેલો થઈ ગયો છે, જેને આપણે ઉપર જવા દેવાનો છે. અને ત્યાર પછી આપણે આ બધી જગ્યાએ દોરી બાંધી દઈશું ઉપર પણ, એટલે જેથી માછડા ગોળે આગળ વધી શકે. તો મિત્રો, ભારે વરસાદના લીધે જેમાં ફૂલ આવ્યા હતા તે જ ડ્રોપ થયા છે. અને મરચી બળી ગઈ છે, બાકી બીજું કોઈ આપણે નુકસાન થયું નથી. અને જે પણ અપડેટ હતું તે મેં તમને બતાવી દીધું. હવે લગભગ આવતીકાલથી આપણે ખેતરના વિડીયો બનાવશું થોડાક દિવસ, અને ત્યાર પછી નર્સરીના પાછા. તો તમને આ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં.